નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 3 આયોજન જેમાં રિવિઝન ચાલુ છે. ગયા પીરિયડની અંદર તમે એક તો આયોજન એટલે શું, મતલબ કે તેની વ્યાખ્યા, ત્યાર પછી કે આયોજનની લાક્ષણિકતા અને આયોજનનું મહત્ત્વ ત્યાં સુધીનો અભ્યાસ કરી લીધો. થોડુંક તમને યાદ કરાવી દઉં. જો તમને વ્યાખ્યા પૂછવામાં આવે તો તમે સરળમાં સરળ જે વ્યાખ્યા છે એ લખી શકો ડૉક્ટર બિલી ગોયડ્સના મત પ્રમાણે. અને એ વ્યાખ્યા એટલે કઈ તો કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. એ સિવાય કઈ વ્યાખ્યા લખી શકો તમે? ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. કોઈ પણ એક વ્યાખ્યા ચાલે. અથવા ચેપ્ટર નંબર 1ની અંદર તમે જે શીખી ગયા એ લખો તો પણ ચાલશે. હવે લાક્ષણિકતાના માત્ર મુદ્દાઓ આપણે ફરીથી જોઈ લઈએ. મુદ્દાઓ એટલા માટે મહત્ત્વના છે કારણ કે આ પાઠમાંથી તમારે 5 માર્કના પ્રશ્ન પૂછાશે અને એમાં મુદ્દાઓનું ઘણું મહત્ત્વ છે. પહેલું જે છે સર્વવ્યાપી. હવે અહીંયા તમે સર્વવ્યાપીના બદલે સાર્વત્રિક લખો તો પણ ચાલે, અથવા સાર્વત્રિક. ત્યાર પછી બીજું જે છે એ છે સર્વપ્રથમ કાર્ય. બીજું કે તમે પહેલો જે શબ્દ છે એ પણ તમે યાદ રાખી શકો કે પહેલાં સર્વ આવે છે, અથવા સ તમે યાદ રાખી શકો. ત્યાર પછી સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. એટલે જો અહીંયા તમે જોઈ શકો છો કે સ અને સ પહેલી 3 લાક્ષણિકતામાં સ આવશે. ત્યાર પછી કે પ એટલે કે પરિવર્તનશીલતા. ત્યાર પછી જે છે એ છે ચોકસાઈ. ત્યાર પછી કે પૂર્વ અનુમાન અનિવાર્ય. ત્રણ સ આવે છે, પછી પ, ચો અને પુ આવે છે. ત્યાર પછી કે એ સિવાય લાક્ષણિકતાઓ તો કે વિકલ્પોની યાદી. ત્યાર પછી જે છે ભવિષ્ય સાથે સંબંધ. એટલે અહીંયા વી, ભ, ત્યાર પછી સતત પ્રક્રિયા અથવા સતત ચાલતી પ્રક્રિયા એવું પણ તમે લખી શકો. ત્યાર પછી ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. અને છેલ્લે નિર્ણય પ્રક્રિયા જરૂરી. હવે અહીંયા તમે દરેક લાક્ષણિકતાનો પહેલો જે અક્ષર છે એ પણ લઈ શકો છો, અથવા તો તમને જો બીજી કોઈ રીતે આનું સૂત્ર બનાવતા આવડતું હોય તો પણ તમે તમારી રીતે બનાવી શકો. પણ એવું સૂત્ર બનાવવું કે જે તમને સરળતાથી યાદ રહી જાય. ઓકે. ત્યાર પછી એક આ પણ મહત્ત્વનું છે 1 માર્ક માટે, વિકલ્પ માટે, કે ભાઈ ભારતમાં આયોજનનું મહત્ત્વ સ્વીકારી ભારત સરકારે અથવા કેન્દ્ર સરકારે શેની રચના કરી? તો તમારે યાદ રાખવાનું નીતિ આયોગ. જે પહેલાં આયોજન પંચ તરીકે ઓળખાતું એ જ હવે નીતિ આયોગ તરીકે ઓળખાય છે. હવે આપણે આયોજનની મર્યાદાઓની વાત કરી લઈએ. આમ તો આ પાઠના જ કેટલા પ્રશ્ન પૂછાય, કયા પ્રશ્નના કયા મુદ્દાઓ આવે છે એના વિશે પણ તમે અભ્યાસ તો કરી જ લીધો છે. હવે મર્યાદાઓ વિગતવાર જોઈ લઈએ.
મર્યાદા તમને જેટલા માર્કમાં પૂછાય એટલા તમારા મુદ્દા લખવાના. 5 માર્કમાં પૂછાય તો કોઈ પણ 5 મુદ્દા લખવા પડે. એમાં પહેલું છે ભાવિની અનિશ્ચિતતા. અગાઉ આપણે જોયું કે આયોજન સર્વવ્યાપી છે. આયોજન વગર કોઈ પણ ક્ષેત્રમાં જે કાર્ય છે એ ચાલી શકે નહીં. આયોજન એક પથદર્શક કહેવાય. પથદર્શક એટલે કે રસ્તો બતાવનાર, છતાં એ સંપૂર્ણ નથી, અપૂર્ણ પણ નથી. એનો મતલબ કે એમાં બિલકુલ કોઈ પણ પ્રકારની મર્યાદા ન હોય એવું જોવા મળે નહીં. આયોજનની પણ કેટલીક મર્યાદાઓ છે. એમાંની એક મર્યાદા એટલે ભાવિની અનિશ્ચિતતા, ભવિષ્યની અનિશ્ચિતતા. એટલે એ જ કહે છે કે આયોજનના પાયામાં ધારણાઓ છે, પૂર્વ અનુમાન છે, વર્તમાનમાં ભવિષ્ય માટે શું બનવાનું છે એનો વિચાર કરવામાં આવે છે, ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે અને ભવિષ્યની કોઈને ખબર હોતી નથી. એના માટે ઘણીવાર એવું બને કે વર્તમાનમાં લીધેલા જે નિર્ણયો છે એ ભવિષ્યમાં સાચા પડતા નથી. આમ આયોજન ભવિષ્ય માટે ઘડવામાં આવે છે, માટે તેમાં અનિશ્ચિતતા રહેલી છે. એટલે કે નિશ્ચિત નથી કરી શકાતું કે આપણે જે ધ્યેય નક્કી કર્યો છે એ પૂર્ણ થશે જ. ન થાય એનું કારણ છે કે ભવિષ્ય માટે આયોજન ઘડેલું છે. ભવિષ્યમાં કેટલાક એવા પરિબળો, એવા કેટલાક આપણે કહી શકાય ઘટનાઓ બની જતી હોય છે કે જેના કારણે આપણે નક્કી કરેલું આયોજન એ સફળ જતું નથી. ત્યાર પછી બીજું છે ખર્ચાળ પ્રક્રિયા. આ તમને 2 માર્કની અંદર પ્રશ્ન પૂછી શકે કે આયોજન ખર્ચાળ પ્રક્રિયા છે, સમજાવો. હવે ખર્ચાળ કઈ રીતે? જો આયોજન તૈયાર કરવું હોય તો એક તો નિષ્ણાંતોની સલાહ લેવી પડે. નિષ્ણાંતોની ફી ઊંચી હોય છે. એટલું જ નહીં, આયોજન તૈયાર કરવા માટે સમય, શક્તિ, નાણાંનો પણ બગાડ થાય છે. માટે આયોજન ખર્ચાળ પ્રક્રિયા છે. એટલે તમારે શબ્દ માત્ર આટલા જ યાદ રાખવાના આમાં, નિષ્ણાંતોની સલાહ, પછી શું યાદ રાખવાનું? ઊંચી ફી. ત્યાર પછી શું યાદ રાખશો? સમય, શક્તિ, નાણાંનો બગાડ. બસ આટલું યાદ રાખો એટલે તમારા 2 માર્ક મળી જાય. પછી વાક્ય બનાવી નાખવાનું કે ભાઈ આયોજન તૈયાર કરવા નિષ્ણાંતોની સલાહ લેવી પડે, નિષ્ણાંતોની ફી ઊંચી હોય, સાથે જ સમય, શક્તિ, નાણાંનો પણ બગાડ થાય. મતલબ કે આયોજન ખર્ચાળ પ્રક્રિયા છે. ત્યાર પછી કે લાંબી પ્રક્રિયા. આ પણ ઘણીવાર તમને 2 માર્કની અંદર પૂછશે કે આયોજન લાંબી પ્રક્રિયા છે, સમજાવો. હવે લાંબી પ્રક્રિયામાં શું? તો એમાં તમારે આટલા શબ્દ યાદ રાખવાના કે ભાઈ એક તો માહિતી એકત્રિત કરવી, ત્યાર પછી એનું વર્ગીકરણ, વિશ્લેષણ, અર્થઘટન. એટલે જ્યારે પણ આયોજન તૈયાર કરવાનું હોય સૌથી પહેલાં એને માટેની માહિતી મેળવવી પડે. માહિતી મેળવી લીધા પછી એનું વર્ગીકરણ કરવું પડે, પછી એનું વિશ્લેષણ કરવું પડે, અર્થઘટન એટલે કે માહિતીને સમજવી પડે, અલગ અલગ વિકલ્પોની વિચારણા કરવી પડે. એનો મતલબ એવો થયો કે આયોજન એ સમય માગી લેતી લાંબી પ્રક્રિયા છે. ત્યાર પછી આયોજન અપ્રસ્તુત. આયોજન અપ્રસ્તુત આપણે એટલા માટે કહી શકીએ કારણ કે એમાં અનિશ્ચિતતા છે. સમય, સંજોગો, પરિસ્થિતિ એને અસર કરે છે. ઘણીવાર એવું બને કે આપણે આયોજન તૈયાર કરેલું છે એ અપ્રસ્તુત બની જાય છે. એનો મતલબ કે આપણને જે સફળતા મળવી જોઈએ એ સફળતા મળતી નથી. ત્યાર પછી કે જડતા પ્રેરે. એક બાજુ અહીંયા એવું કહેવામાં આવ્યું હતું તમને કે આયોજન પરિવર્તનશીલ છે. એની
લાક્ષણિકતા છે, જ્યારે અહીંયા મર્યાદામાં કીધું કે ભાઈ જડતા પ્રેરે. જડતા પ્રેરે એનો મતલબ શું થાય કે એક વખત તમે આયોજન બનાવી લીધું પછી ફેરફાર ન થાય, એ જડતા કહેવાય. એટલે એ જ કહે છે કે આયોજન એક કાર્યક્રમ છે, ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજનનો અમલ કરવાનો હોય ત્યારે ઘણી વખત ઘણી બધી વિપરીત પરિસ્થિતિ આવી જતી હોય. આવી પરિસ્થિતિમાં પણ અધિકારીઓ કે કર્મચારી પરિવર્તન કરી શકતા નથી. ફેરફાર કરવાનું જે જોખમ હોય એ અધિકારી કે કર્મચારી લેતા નથી. સંચાલકોએ જે આયોજન બનાવ્યું એને જે વળગી રહે છે એ જ પ્રમાણે ચાલે છે. એટલે કહી શકાય આયોજન જડતા પ્રેરે છે. ત્યાર પછી કે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. મોટાભાગે બાહ્ય પરિબળો જે છે, સરકારના કાયદા છે, તેજી મંદી છે, ફેશન, રસ, રુચિ, તો એ બધા બાહ્ય પરિબળ કહેવાય. કોઈ કુદરતી ઘટનાઓ બની જતી હોય તો એ બાહ્ય પરિબળો પણ કેવા છે? અનિશ્ચિત છે. ક્યારે કયા પરિબળની અસર થશે એ કહી શકાય નહીં. અને જ્યારે બાહ્ય પરિબળોમાં ફેરફાર થતો હોય તો એના કારણે વળી પાછું આપણે નક્કી કરેલું આયોજન સફળ જતું નથી. ત્યાર પછી 7મી જે મર્યાદા છે એ છે અપૂરતી માહિતી. ઘણીવાર એવું બને કે આયોજન કરવા માટે માહિતી એકત્રિત કરવી પડે. હવે જો જે માહિતી એકત્રિત કરેલી છે એ અધૂરી હોય અથવા અપૂરતી હોય અને એના આધારે જ્યારે આયોજન તૈયાર કરવામાં આવે તો એ આયોજનના અમલથી નક્કી કરેલું જે પરિણામ છે એ આપણે મેળવી શકતા નથી. કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. ઘણીવાર એવું બને એકમમાં કામ કરતા કર્મચારીઓ છે એ કંઈક સર્જનાત્મક શક્તિ ધરાવતા હોય, પણ જો આયોજન પ્રમાણે જ એને કામ કરવાનું હોય તો એની જે સર્જનાત્મક શક્તિ કહેવાય એનો એ ઉપયોગ કરી શકતા નથી. આયોજન પ્રમાણે જ એને કામ કરવું છે, એ પોતાની શક્તિનો ઉપયોગ કરીને એમાં પરિણામમાં ફેરફાર કરી શકતા નથી. એનો મતલબ કે કર્મચારીની જે સર્જનાત્મક શક્તિ છે એ ઉપયોગમાં આવતી નથી, એ અવરોધાય છે. છેલ્લે પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. આયોજનમાં અનુમાન છે, પૂર્વધારણા છે, એ માટે 2 પ્રકારની પદ્ધતિ કે માહિતીનો ઉપયોગ થાય. ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ થાય, આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય. હવે જો આ જ પદ્ધતિઓનો ઉપયોગ છે અથવા તો માહિતી છે એ ખામીયુક્ત હોય અને એને આધારે જ્યારે નિર્ણયો ખોટા લેવામાં આવે તો એ ખોટા નિર્ણયોને કારણે વળી પાછું આયોજન નિષ્ફળ જાય છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક પરિબળો આયોજનને અસર કરે, જેમ કે ટેકનોલોજીમાં આવતો ફેરફાર, આયોજનકારના પૂર્વગ્રહો. આયોજન કરનાર વ્યક્તિ છે પોતાની જ વિચારસરણી પ્રમાણે ચાલતો હોય તો પૂર્વગ્રહ કહેવાય. હકીકતોને સ્વીકારવામાં ન આવે, નેતાગીરીના કેટલાક પ્રશ્ન ઊભા થતા હોય, તો આ બધી બાબત છે એના કારણે આયોજનમાં જે આપણે નક્કી કરેલી સફળતા મળવી જોઈએ એ મળી શકતી નથી. ઓકે, ફરીથી એક વખત ખાલી મુદ્દા જોઈ લ્યો. ભાવિની અનિશ્ચિતતા, ખર્ચાળ પ્રક્રિયા, લાંબી પ્રક્રિયા, આયોજન અપ્રસ્તુત, જડતા પ્રેરે, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, અપૂરતી માહિતી, કર્મચારીની કાર્ય સર્જનાત્મકતા અવરોધે,
અને પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ। હવે મર્યાદાઓ પછી આપણે આયોજનની પ્રક્રિયા અથવા તો તેના જે તબક્કા છે એની આપણે વાત કરી લઈએ। પણ આ જે તબક્કાઓ છે એ તમારે ફરજિયાત ક્રમ પ્રમાણે જ લખવા પડે। આડાવડા મુદ્દા તમે લખો તો તમને આના જે માર્ક છે એ મળતા નથી, કારણ કે આયોજન બૌદ્ધિક પ્રક્રિયા છે, ભવિષ્ય માટેની પ્રવૃત્તિનો નકશો છે, સંચાલન એમાં રંગ પૂરે છે, ભવિષ્ય અનિશ્ચિત છે। માટે જો આયોજનને પાર પાડવું હોય તો તબક્કા પ્રમાણે એનો અમલ કરવો પડે, બાકી એ પાર પડે નહીં। અહીંયા આપણે પ્રક્રિયા અથવા તબક્કા શબ્દ પણ લઈ શકીએ। હવે એમાંનો પહેલો તબક્કો કયો છે તો કે હેતુ નિર્ધારણ છે। પછી આમાં તમે આવું સૂત્ર બનાવી શકો, હે આમાં વૈવી ચોગો યો। આવી રીતે તમે યાદ રાખી શકો, હે આમાં વૈવી ચોગો યો। હવે હે એટલે શું તો કે હેતુ નિર્ધારણ, મતલબ કે આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે એવું જો તમને પૂછવામાં આવે તો પ્રથમ તબક્કો થાય કયો? હેતુ નિર્ધારણ। માટે એમ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો આયોજન સંચાલકોને ઉપયોગી થાય છે। હવે આ હેતુ હોવા જોઈએ કેવા, આ શબ્દ પણ તમારે ખાસ યાદ રાખવાના। હેતુ કેવો હોવો જોઈએ? વ્યવહારિક હોવો જોઈએ, વાસ્તવિક અને બુદ્ધિગમ્ય। બસ આટલું મેઇન છે। પહેલાં શું? પ્રથમ તબક્કો છે સંચાલકોને આયોજન માટે ઉપયોગી નીવડે છે। આ હેતુ વ્યવહારિક હોવા જોઈએ। વ્યવહારિક એટલે કેવા? વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હેતુ હોવા જોઈએ। બીજું અહીંયા લખેલું છે આ। હવે આનો મતલબ એવો થાય છે કે આયોજનને આધાર સ્પષ્ટ કરવા। આધારના બદલે આપણે ત્યાં પૂર્વ અનુમાન શબ્દ પણ લઈ શકાય, પૂર્વ ધારણા પણ શબ્દ લઈ શકાય। એટલે એ જ કહે છે હેતુની સ્પષ્ટતા કરી લીધા પછી આયોજનને પાર પાડવા માટે એના આધારની સ્પષ્ટતા કરવામાં આવે છે। હવે આધાર એટલે શું? અનુમાન કે પૂર્વ ધારણા। એકમને બે પ્રકારના પરિબળો અસર કરે। હવે આ બે પરિબળો એટલે કયા? એક આંતરિક પરિબળો અને બીજા જે છે એ છે બાહ્ય પરિબળો। એટલે કે જ્યારે પણ આયોજનના આધાર નક્કી કરવાના હોય ત્યારે કોઈ પણ એકમે આંતરિક પરિબળ, બાહ્ય પરિબળને ધ્યાનમાં રાખવાના છે અને પછી એના આધાર, પૂર્વ અનુમાન કે પૂર્વ ધારણાઓને નક્કી કરવામાં આવશે। જો આધારો સ્પષ્ટ ન હોય, ચોક્કસ ન હોય તો વળી પાછું આયોજન સફળ જતું નથી। ત્યાર પછી એમાં લખેલું છે એનો મતલબ થશે માહિતી એકત્રિત કરી વિશ્લેષણ કરવું। જે અહીંયા પણ વાત આવી હતી જ કે ભાઈ સૌથી પહેલાં માહિતી એકત્રિત કરવામાં આવે, વર્ગીકરણ કરવામાં આવે, વિશ્લેષણ કરવામાં આવે, અર્થઘટન કરવામાં આવે, વિકલ્પોની વિચારણા કરવામાં આવે। આમાં પણ એ જ કહે છે કે ભાઈ આયોજનના આધાર સ્પષ્ટ થઈ જાય
ત્યાર પછી જરૂરી તમામ પ્રકારની માહિતી મેળવવી પડે। માહિતી બે પ્રકારની હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ। પ્રત્યક્ષ એટલે નજરની સામે છે એ પ્રકારનું કહી શકાય, પરોક્ષ એટલે બહારની માહિતી। એટલે અહીંયા તમારે એ યાદ રાખવાનું કે આધાર સ્પષ્ટ કરી લીધા પછી માહિતી મેળવવી પડે। આ માહિતી પ્રત્યક્ષ હોય અથવા પરોક્ષ હોય। પછી આના આ જ શબ્દ આવે કે ભાઈ પેલા માહિતી પ્રત્યક્ષ અથવા પરોક્ષ। ચાલો માહિતી મળી ગઈ, પછી એનું શું કરવું પડે? માહિતીનું વર્ગીકરણ કરો। વર્ગીકરણ એટલે શું? વહેંચણી। એ કરી લીધા પછી એનું વિશ્લેષણ કરવું પડે, સમજવી પડે, એનું અર્થઘટન કરવું પડે। બસ આટલા શબ્દ તમે યાદ રાખો એટલે ચાલે કે ભાઈ માહિતી મેળવી લીધા પછી, પ્રત્યક્ષ કે પરોક્ષ માહિતી મેળવી લીધા પછી વર્ગીકરણ કરો, વિશ્લેષણ કરો અને અર્થઘટન કરવામાં આવે છે, જેના આધારે પૂર્વ અનુમાન કરવામાં આવ્યું હોય તો ભવિષ્યમાં સારું પરિણામ મેળવી શકાય। ઓકે, ત્યાર પછી છે વય, એટલે કે વૈકલ્પિક યોજના તૈયાર કરવી। આમાં આગળના મુદ્દાનું થોડુંક લખી નાખવાનું। માહિતી એકત્રિત કરી લીધી, વર્ગીકરણ કરી લીધું, વિશ્લેષણ કરી લીધું, અર્થઘટન થઈ ગયું, એના પછી વૈકલ્પિક યોજના તૈયાર કરવામાં આવે છે। એકમના ધ્યેય સિદ્ધિ માટે ઘણા બધા વિકલ્પો હોય, એ વિકલ્પોની એક યાદી બનાવવામાં આવે। દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી અને પછી વેચાણ કરવું છે કે પછી તૈયાર વસ્તુ ખરીદીને પછી વેચાણ કરવું છે, આવા અહીંયા બે ઓપ્શન મળે છે। ઉત્પાદકે વિચારવાનું છે કે ભાઈ આપણે પહેલાં વસ્તુ ઉત્પાદન કરી અને પછી વેચાણ કરવું છે કે બજારમાંથી ખરીદીને લાવી અને પછી વેચાણ કરવું છે। એટલે આમાં તમારે આટલું લખી લીધા પછી શબ્દ માત્ર એટલા જ ઉમેરવાના, ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પ છે એની યાદી છે, પછી ઉદાહરણ લખી નાખવાનું। ત્યાર પછી વી એટલે વિકલ્પોની વિચારણા। આગળના મુદ્દાનું થોડુંક લઈ લ્યો। વૈકલ્પિક યોજના તૈયાર થઈ જાય ત્યાર પછી જેટલા પણ વિકલ્પો છે એની ઉપર વિચારણા કરવામાં આવશે। એકમને અસર કરતા બાહ્ય પરિબળો છે, વિકલ્પો સાથે સંબંધ ધરાવે એવા પરિબળો, એની ઉપર વિચારણા કરવામાં આવશે। અને આ વિચારણા કરતી વખતે ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય જે પદ્ધતિઓ કહેવાય એનો ઉપયોગ કરવામાં આવે છે। એની સાથે જ તમારે એક આ શબ્દ પણ આ મુદ્દાની અંદર ખાસ લઈ લેવાનો, અને એ છે OR એટલે કે ઓપરેશન રિસર્ચ। હવે આ શબ્દ લેવા પાછળનું કારણ શું? એક જ, કારણ કે આનું તમને પૂરું નામ એક વાક્યમાં પૂછે કે ORનું વિસ્તૃત રૂપ લખો, તો તમારે લખવાનું ઓપરેશન રિસર્ચ। સ્પેલિંગમાં કંઈ ભૂલ થતી હોય તો તમે ઉચ્ચાર પણ લખી શકો અને ઉચ્ચાર તમારો માન્ય ગણાય છે। ગુજરાતી આનું ભાષાંતર આપણે કરીએ, અનુવાદ કરીએ તો આવું થશે, કાર્યાત્મક સંશોધન। પણ જ્યારે 1 માર્કની અંદર તમને પૂછાય પૂરું નામ, ત્યારે તમારે કાર્યાત્મક સંશોધન ન ચાલે, ઓપરેશન રિસર્ચ કાં તમારે સ્પેલિંગ લખવો પડે અથવા તેનો ઉચ્ચાર તમારે ફરજિયાત લખવો પડે।
પછી તમે જો કાર્યાત્મક સંશોધન લખેલું હોય તો ચાલે, માત્ર કાર્યાત્મક સંશોધન ચાલતું નથી. એટલે કે ધંધાકીય એકમ કાર્યાત્મક સંશોધન દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરશે. ઓકે, ત્યાર પછી ચોક્કસ યોજના સ્વીકારવી. આ તબક્કામાં અલગ અલગ જે વિકલ્પો હતા જે અહીંયા વાત આવી ગઈ, એ વિકલ્પોની વિચારણા કરવામાં આવી, એનો અભ્યાસ કરવામાં આવશે, ચકાસણી કરી લેવામાં આવશે. ચકાસણી કરી લીધા પછી જે સારામાં સારી એક યોજના હોય એ યોજનાને સ્વીકારવામાં આવશે. હવે યોજનાઓ કઈ? તો અગાઉ પણ તમે શીખી ગયા કે ભાઈ કાયમી યોજના, આ બધા યોજનાના પ્રકાર છે. વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, ત્યાર પછી એક ઉપયોગી યોજના, આકસ્મિક યોજના, વગેરે વગેરે. ટૂંકમાં તમને એવું કહેવા માગે છે કે અહીંયા તમે વિકલ્પોની વિચારણા કરી લીધી, અભ્યાસ કરી લીધો. એ કરી લીધા પછી જે તમારી પાસે અલગ અલગ યોજનાઓ છે એમાંથી માનો કે તમને એવું લાગતું હોય કે ભાઈ એક ઉપયોગી યોજના મહત્ત્વની છે, તો આ યોજના છે તમે અહીંયા સ્વીકારી શકો છો. ત્યાર પછી ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. લાયા જોઈ શકો ચો અને ગૌ. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. હવે પ્રશ્ન એ થાય કે ગૌણ યોજના કોને કહેવાય? તો કે એક એવી યોજના ઘડવાની છે જે મૂળ યોજનાને અનુરૂપ હોય, એને મદદરૂપ હોય, સહાયરૂપ હોય. એ અંગે જ્યારે વિચારવામાં આવે તો એવી યોજનાને આપણે શું કહીશું? ગૌણ યોજના. દાખલા તરીકે કાર બનાવતી એક કંપની છે. હવે કંપની અહીંયા નિર્ણય કરવાનો છે. ટૂંકમાં મુખ્ય એની યોજના કઈ થાય? મુખ્ય એની યોજના થાય કાર બનાવવી, કારનું ઉત્પાદન. આ મુખ્ય એની યોજના છે. હવે એની ગૌણ યોજનામાં આપણે આવું લખી શકીએ, કારના ટાયર. હવે અહીંયા જે તે કંપનીએ વિચાર કરવાનો છે કે આ જે કારના ટાયર છે એ જાતે બનાવવા છે કે પછી બજારમાંથી ખરીદીને લાવવા છે, બહારથી ખરીદવા, એવો નિર્ણય કરે તો એને ગૌણ યોજના તૈયાર કરી કહેવાય. ગૌણ યોજનાની તૈયારી કરતી વખતે એ ખાસ યાદ રાખવાનું કે મૂળ જે યોજના છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં, એમાં અવરોધ ઊભો થવો જોઈએ નહીં. એ પ્રકારે ગૌણ યોજના તૈયાર કરવાની છે. છેલ્લે યોજનાનું મૂલ્યાંકન. એટલે કે અહીંયા એ જ કહે છે ગૌણ યોજનાનું ઘડતર થઈ ગયું, ચકાસણી કરી લીધી, એના પછી આખી યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એકમમાં જ્યારે જરૂર જણાય ત્યારે યોજનાના મૂલ્યાંકન માટે કેટલાક નિષ્ણાંતો
સલાહકારોની મદદ પણ લેવામાં આવે છે, જેને કારણે સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે અને જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે કયો સિદ્ધાંત અપનાવવામાં આવે છે? તો તમારે યાદ રાખવાનું, ત્યારે જુઓ અને આગળ વધો. આ મેં એટલા માટે લખ્યું છે કારણ કે તમને ઘણી વખત 1 માર્કનો પ્રશ્ન પૂછશે કે આપણે જ્યારે તબક્કાવાર આગળ વધીએ, જો આ તબક્કા કહેવાય કે ભાઈ સૌથી પહેલાં હેતુ નક્કી કરી લીધો, આધાર કે પૂર્વ અનુમાન સ્પષ્ટ કરી લીધા, માહિતી મેળવી વિશ્લેષણ કરી લીધું, વૈકલ્પિક યોજના તૈયાર કરી લીધી, જેટલા પણ વિકલ્પો હતા એની વિચારણા કરી લીધી, ઓપરેશન રિસર્ચ અપનાવી લીધું, ચોક્કસ યોજનાને સ્વીકારી લીધી, એને આધારે ગૌણ યોજનાનું ઘડતર કર્યું અને છેલ્લે કે બધી જે કામગીરી થઈ, તબક્કા થયા, એનું મૂલ્યાંકન કરવાની વાત છે. એટલે કે જ્યારે તમને એવું પૂછે કે જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે કયો સિદ્ધાંત અપનાવાય છે? તો કે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત, એટલે કે લુક એન્ડ લીપનો સિદ્ધાંત. આ જે સિદ્ધાંત છે એ અપનાવવામાં આવે છે. કારણ શું? તો કે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે, એ તમે એની લાક્ષણિકતામાં પણ જોઈ લીધું છે. આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ પીરિયડની અંદર તમારે યોજનાના જે પ્રકારો છે, કાયમી યોજના, વ્યૂહાત્મક, સુનિયોજિત, એક ઉપયોગી યોજના, આકસ્મિક યોજના, કાર્યકારી યોજના, છેલ્લે તમારે આયોજનના ઘટક મુદ્દા કહી દઉં તમને: હેતુઓ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ અથવા વિધિ, નિયમ, અંદાજપત્ર અને કાર્યક્રમ. અહીંયા સુધીનો અભ્યાસ કરવાનો છે. એટલે કે હવે આપણે એક પીરિયડમાં આ જે ચેપ્ટર છે એનું રિવિઝન થઈ જશે પૂરું. ખાસ તમારે યાદ રાખવાનું છે, હજી પણ જેટલા પણ 5 માર્કના પ્રશ્ન પૂછાતા પાઠ છે, જેમ કે પહેલું ચેપ્ટર છે, ત્રીજું છે, 5મું છે, 6ઠું છે, તો આના જેટલા પણ મુદ્દાવાળા પ્રશ્ન છે, આ બધા જ પ્રશ્નની તમારે એક નોટ બનાવવાની. એ નોટની અંદર માત્ર ને માત્ર જે તે પ્રશ્નના મુદ્દાઓ જ લખવાના છે અને એ મુદ્દાઓની કડકડાટ તૈયારી કરવાની છે કે ગમે ત્યારે તમને પૂછવામાં આવે તો તમને આવડવા જોઈએ.